गुजराती काई नौकरी थोड़ी ना करे, ई तो धंधो करे धंधो। गुजरातीओना हाथमांथी जई रह्યું છે ગુજરાત। ગુજરાતીઓના હાથમાંથી મિત્રો આજે આખું ગુજરાત જઈ રહ્યું છે। છેલ્લા 10 વર્ષમાં કેટલા લોકો, કેટલા ગુજરાતીઓ એસબીઆઈ પીઓ ક્લિયર કરી, કેટલા ગુજરાતીઓ છેલ્લા 20 વર્ષોમાં યુપીએસસી માં સિલેક્ટ થયા હોય અને આઈએએસ કે આઈપીએસ બન્યા હોય, એવા કેટલા દાખલાઓ છે। અને હા, જો બે ચાર બની ગયા હોય તો એ બે ચારના નામ કમેન્ટ સેક્શનમાં જણાવીને બહુ મોટો ઉહાપો કરવાની જરૂરિયાત નથી, કારણ કે 6 કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં જો ગયણા ગાંઠા 4, 5 કે 8, 10 લોકો જ આટલા ઉચ્ચ પદ સુધી પહોંચી શકે તો એ સફળતાનો નહીં પરંતુ ચિંતાનો વિષય બની જાય છે। જી હા મિત્રો, આજે સરકારી સંસ્થાઓમાં કેટલા ગુજરાતીઓ પહોંચી શક્યા છે। ગુજરાતમાં પણ બેંકો હોય કે પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટની ઓફિસીસ હોય, એમાં અપર મેનેજમેન્ટમાં કેટલા ગુજરાતીઓ છે। હા, ક્લાર્કમાં કે બોટમ લેવલની પોસ્ટમાં તો ગુજરાતીઓ થોડી માત્રામાં તો પહોંચી જ જાય છે, પરંતુ કેટલા ગુજરાતીઓએ આરબીઆઈ ગ્રેડ બી ક્લિયર કરેલી। અને હું હા કાંઈ 1-2 વર્ષના આંકડાઓ નથી માંગતો, 10 વર્ષ કે 20 વર્ષના આંકડાઓ જોઈ લ્યો કે 20 વર્ષોમાં કેટલા લોકોએ, કેટલા ગુજરાતીઓએ આરબીઆઈ ગ્રેડ બી ની એક્ઝામ પાસ કરી હોય, કેટલા ગુજરાતીઓએ એસએસસી સીજીએલ ક્લિયર કરી છે, કેટલા ગુજરાતીઓ આઈઆઈટી કે આઈઆઈએમ જેવી સન્માનિત સંસ્થાઓમાં પહોંચી શક્યા છે, કેટલા ગુજરાતીઓ બહુ મોટી મોટી એમએનસી કંપનીમાં પહોંચી ચૂક્યા છે। આવા ગુજરાતીઓ બહુ જ ગયણા ગાંઠા હશે। તમે પોતે તમારી આસપાસ તમે જે લોકોને ઓળખતા હોય, તમારા રિલેટિવ્સમાં કે તમારા મિત્રોમાં કેટલા ગુજરાતીઓ આમાંથી કોઈ પણ એક્ઝામ કે કોઈ પણ સંસ્થામાં પહોંચી શક્યા છે। જ્યારે તમે આંકડા કાઢશો ને ત્યારે તમને સમજાશે કે આજે ગુજરાતીઓના હાથમાં ગુજરાત રહ્યું જ નથી, બધે અપર મેનેજમેન્ટમાં ગુજરાતીઓ છે જ નહીં। ધીરે ધીરે કરીને આપણું ગુજરાત આપણા જ હાથમાંથી જઈ રહ્યું છે। અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, ફલાણા ગુજરાતી, ઢીમકા ગુજરાતી, અમે તો લેરી લાલા, આવી 4-5 મોટી મોટી હસ્તીઓના નામ કમેન્ટ સેક્શનમાં લખીને મહેરબાની કરીને એવું ના દર્શાવજો કે ગુજરાતીઓ તો બહુ મોટી મોટી જગ્યાઓએ છે। આવા ગયણા ગાંઠા લોકો છે, ભલે બહુ ઉચ્ચ પદ પર બિરાજમાન હોય, પરંતુ અહીંયા વાત આખા ગુજરાતની થઈ રહી છે। એમાં 4-5 લોકોના નામો લખીને મહેરબાની કરીને અક્કલનું પ્રદર્શન કરવાનું બિલકુલ રહેવા દેજો। આ વિડીયો બહુ મહેનત કરીને બનાવવામાં આવ્યો છે, એટલે આપણે આજે આ સત્યને સ્વીકારવું તો પડશે જ કે ગુજરાતીઓ આજે બહુ મોટા મોટા પદ પર નથી પહોંચી શકતા। તો આ ક્ષેત્રે આપણે ચોક્કસ વિચાર વિમર્શ કરવાનું ચૂકવું ના જોઈએ। ગુજરાતી કાઈ નોકરી થોડી ના કરે, ઈ તો ધંધો કરે ધંધો। તમે ચોક્કસપણે કહેશો કે ગુજરાતમાં તો ધંધા ક્ષેત્રે બહુ પ્રગતિ છે, એટલે ગુજરાતી કાઈ નોકરી થોડી ના કરે, ઈ તો ધંધો કરે ધંધો। તો હા મિત્રો, વાત સાચી છે કે ગુજરાત ધંધા ક્ષેત્રે બહુ આગળ છે, પરંતુ એ પણ જણાવી દઉં કે તલાટી મંત્રીની પોસ્ટ માટે પણ લાખો એપ્લિકેશન્સ થાય છે। એસબીઆઈ ક્લાર્કમાં જ 8 થી 10 લાખ એપ્લિકન્ટ્સ હોય છે, એટલે વાત કાંઈ એવી નથી કે બધા લોકો પાસે ધંધા હોય। હા, તમારો ધંધો જો સેટ હોય તો નો ડાઉટ કે એ પણ કરવો બહુ સારો છે, અને ગુજરાતમાં આ ક્ષેત્રે બહુ જ પ્રગતિ છે, એમાં પણ મારી ના નથી, પરંતુ એનો મતલબ એ જરા પણ નથી કે મારો નોકરીની અહીંયા બધાને જરૂર હોય જ નહીં અને બધા પાસે બહુ મોટા મોટા ધંધા પહેલેથી હોય, આવું પણ નથી। જો બધા પાસે ધંધા અવેલેબલ હોય
તો પછી આટલી બધી એપ્લિકેશન્સ ગુજરાતમાંથી શા માટે થતી હશે? અને તમે પણ આસપાસ જોશો કે કેટલાય લોકો એવા છે જેને કોઈ પણ નોકરી લેવા માટે તૈયાર હોવા છતાં પણ બેઝિક લેવલની નોકરીમાં એપ્લાય થયા અને ઘણી બધી મહેનત કરવા છતાં પણ સફળ નથી જતા હોતા. અહીંયા હું કોઈને નીચે દેખાડવા બિલકુલ નથી માંગતો. મારો પોઈન્ટ માત્ર એટલો છે કે એવા પણ લાખો યુવાનો છે કે જે નોકરી ચાહે તો છે પરંતુ એમનું એ લેવલ નથી. અને એ લેવલ એટલા માટે નથી કે ગુજરાતનું શિક્ષણ એ લેવલનું નથી. એટલે આપણા ગુજરાતીઓ ક્યાંય SBI PO માં ક્લિયર નથી થઈ શકતા. એકાદ બે થઈ ગયા હો તો વાત અલગ છે. બાકી આજે ઇન્ડિયાની મોટા ભાગની એક્ઝામમાં ક્યાંય પણ ગુજરાતીઓ તમને જોવા નહીં મળે. અને હા, અમુક બેંકોમાં તો ગુજરાતમાં જ 80% સ્ટાફ હિન્દી થઈ ચૂક્યો છે. તો આ વિશે આપણે ક્યારે વિચારશું? આ સત્યનો સ્વીકાર કરી એમાં આપણે વિચાર વિમર્શ ક્યારે કરશું? ગુજરાતીઓ જો હજી પણ સૂતેલા જ રહ્યા કે ભાઈ રાણો તો રાણાની રીતે અને મોટી મોટી સીન સપાટા મારવામાંથી જો તમે ઊંચા ના આવ્યા તો આ પરિસ્થિતિ આજ કરતા પણ વધારે ખરાબ થઈ જશે અને બધી જ સંસ્થાઓમાં તમારે ગુલામની જેમ રહેવાનું થશે. કારણ કે ક્યાંય પણ કોઈ ગુજરાતી હશે જ નહીં. બધા જ બહારના સ્ટેટમાંથી આવીને અહીંયા ફાવી ગયા હશે. સંસ્કૃતમાં કહેવાયું છે ને કે ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગાહ. એટલે કે સિંહને પણ શિકાર કરવા માટે પોતે જ નીકળવું પડે છે. તો ગુજરાતની આ પરિસ્થિતિ વિશે આપણે જ પરિશ્રમ કરવો જ જોશે અને એ સત્યનો સ્વીકાર કરવો જોશે કે આપણા શિક્ષણનું સ્તર થોડું સારું થાય અને અહીંયા પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સનો માહોલ બને અને લોકોને પૂરતું ગાઈડન્સ મળી રહે. કારણ કે બીજા સ્ટેટ્સમાં જ્યારે લોકો 10મા પછીથી જ આ વિશે વિચારતા હોય છે અને સબ્જેક્ટ્સ પણ એજ્યુકેશન પણ એવું લે છે કે જેમાં એ લોકોને આગળ જે એક્ઝામ ક્લિયર કરવાની હોય, માનો કે કોઈને UPSC કરવી હોય તો પહેલેથી જ એવા સબ્જેક્ટ્સ એ લોકો ભણવામાં જ લઈ લે છે કે જે UPSCમાં એમને હેલ્પફુલ થાય. એટલે એક્ઝામ ક્લિયર કરતી વખતે અમુક સબ્જેક્ટ્સ તો એમના ઓલરેડી રેડી હોય છે. જ્યારે આપણે ત્યાં આ ટાઈપનો માહોલ જ નથી. બધો જ દોષ આપણે વિદ્યાર્થીને ના દઈ શકીએ. પરિસ્થિતિનો પણ દોષ છે કે પ્રોપર ગાઈડન્સની અહીંયા બહુ કમી છે. લોકોને ખબર જ નથી કે SBI PO ની એક્ઝામમાં શું શું પૂછાય છે અને જ્યારે એ જાગે છે ત્યાં તો હાથમાંથી સમય જઈ ચૂક્યો હોય છે. ટ્રેન હવે વહી ગઈ છે એટલે હવે એને પકડી ન શકાય. આવી પરિસ્થિતિઓ ગુજરાતમાં થતી હોય છે. તો આ વિશે આપણે ગુજરાતીઓએ જ એકબીજાને સપોર્ટ કરવો જોશે અને આપણે જ એવો માહોલ ઊભો કરવો જોશે કે જે બીજા સ્ટેટમાં લોકો કરે છે એવી જ મહેનત અને સાચી દિશાની મહેનત આપણે પણ કરવાનું શરૂ કરીએ. મિત્રો, આ વિડીયો મારફતે હું એક સાહસ કરું છું કે ગુજરાતની ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિઓ તમારા સમક્ષ લઈ આવું. તો તમે આ વિડીયો વિશે, આ વિચાર વિશે શું કહેવા માંગો છો? થોડું વિચારી સમજીને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે આ ટોપિક વિશે તમારે શું કહેવું છે. અને છેલ્લે એટલું જરૂરથી કહીશ, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, ये सूरत अब बदलनी चाहिए. मेरे सीने में ना सही तो तेरे सीने में ही सही, हो कहीं भी आग लेकिन आग अब जलनी चाहिए. धन्यवाद मित्रों.